મમ્મી હવ આજે આપણે શું બનાવવું છે? હવે શ્રાવણ મહિનો શરૂ થવાનો છે ને તો પૂછા ફરાળી વસ્તુ બનાવે. હાલો બનાવી દઉં. આ શ્રાવણ મહિનો તો શરૂ થઈ ગયો પણ ફરાળની વસ્તુ પણ હવે ચાલુ કરવી પડશે ને, તો ચાલો ફરાળી ભેળ બનાવીએ. તો સૌથી પહેલાં એક વાસણમાં 1 ચમચી જેટલું જીરું, તેમાં ઝીણા કટિંગ કરેલા બટેટા, સ્વાદ અનુસાર મીઠું લઈશું અને સરસ એવું તેલમાં સાતળશું. હવે તેમાં ટમેટાં, મરચાં, અડધી ચમચી ખાંડ લેશું અને તેને પણ સાતળશું. હવે તેમાં આપણે પલાળેલા સાબુદાણાને કોરા કરી એડ કરી લઈશું. થોડીક વાર સુધી રહેવા દઈશું અને પછી તેને નીચે ઉતારી લેશું અને 1 લીંબુનો રસ એડ કરી લેશું. હવે તેને ડીશમાં કાઢી લઈશું અને ઉપરથી આપણે ફરાળી સેવડો લઈ લઈશું, થોડાક દાડમના દાણા લઈ લઈશું અને ઉપરથી લીલા ધાણા નાખી અને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો આપણી સરસ મજાની અહીંયા સાબુદાણાની ભેળ બનીને તૈયાર છે. તો ચાલો હવે આપણે મમ્મીને ટેસ્ટ કરાવીએ. મમ્મી હવ આ ફરાળી સાબુદાણાની ભેળ બનીને તૈયાર છે અને એ કંઈક અલગ રીતે બનાવી છે. ટેસ્ટ કરો તો. સરસ બનાવી પૂછા. થેન્ક યુ.